प्यारा प्रिय सज्जनात्माओं, जय गिरनारी, जय माताजी। आज एक सुंदर सरस मजाનું મંદિર જેને ત્રિમૂર્તિ મંદિર કહેવામાં આવે છે ને જૈન લોકોનું આ મંદિર છે ને વાસ્તવમાં એ શબ્દ એમણે સાર્થક કર્યો છે, એમના તમને દર્શન કરાવવાના છે। તો ચાલો આપણે દર્શન કરીએ। કેવી વ્યવસ્થા છે, ત્યારબાદ રોકાવાની શું વ્યવસ્થા છે, ભોજન પ્રસાદની શું વ્યવસ્થા છે, એ બધું જાણીએ અને જોઈએ। ચાલો આશ્રમની અંદર પ્રવેશ કરીએ। સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આ મંદિર ક્યાં આવેલું છે, તો કે જૂનાગઢ ખામધ્રોળ ચોકડી, ખલીલપુર ચોકડીથી પણ જવાય। ટીંબાવાડી બાયપાસવાળો રોડ લઈ લો તમે, સોમનાથ જૂનાગઢ હાઈવે રસ્તામાં ખલીલપુર ચોકડી ઉપર ખામધ્રોળ ચોકડી ઉપર આ સુંદર સરસ મજાનું ભવ્ય મંદિર દાદા ભગવાન નિરૂમાબેન અને એના પરંપરાગત નીચે ગાદી ઉપરના શિષ્ય દીપકભાઈ જે ટીવી ઉપર આવે છે ને, એ સંપ્રદાયનું દાદા ભગવાનનું આ મંદિર આવેલું છે। ચાલો મંદિરની અંદર પ્રવેશ કરતાં પહેલી નજર છે ને એ ચોખ્ખાઈ ઉપર છે, બિલકુલ સ્વચ્છતા, જરા પણ કચરો નહીં। બીજી નજર એમનો જે સ્ટાફ છે, વિનમ્રતા અને વિવેકપૂર્ણ સ્ટાફ। હવે તમે આ બાળકો માટેનો, વડીલો માટેનો, આપણા માટેનો ગાર્ડન બગીચો જોઈ શકો। એમની અંદર પણ કોઈ પણ પ્રકારની જરા પણ ગંદકી નથી। સુંદર સરસ મજાની બેઠકનું આયોજન કરેલું છે ને આ ફૂલ છોડને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરવાનું। આ મંદિર છે, એમની સામે મંદિરના જમણા હાથ તરફ, મંદિરે જતા જમણા હાથ તરફ આ ઓફિસ છે અને સુંદર ઉતારાઓ, સુંદર ભોજન પ્રસાદ, અને ભોજન પ્રસાદ તો છે પણ ગરમા ગરમ, સ્વાદિષ્ટ અને તાજે તાજું ભોજન। એ ભોજન તમને બાળકો માટેનો ગાર્ડન બગીચો છે, એ ભોજન તમને 100 રૂપિયાની, માત્ર ને માત્ર 100 રૂપિયામાં ભોજન મળે છે। એક વ્યક્તિ જમે એટલું। છાશથી માંડીને દાળ ભાત શાક સંભારો રોટલી ગોળ ભાત અથાણું બધી વ્યવસ્થા અહીંયા હોય છે જમવાની અંદર, ને 100 રૂપિયામાં માણસ ભરપેટ જમી શકે, જેટલું જમવું એટલું, એવી એની જમવાની વ્યવસ્થા છે। ગાર્ડન સરસ મજાનો છે। ત્યારબાદ હવે આપણે જઈએ છીએ, બાલ ગોપાલ બેઠા છે ગાર્ડનમાં, એકલા એકલા બેઠા ભોગ લગાવે છે। અહીંયાથી તમારે પાસ લેવાનું રહેશે ભોજન માટે, અહીંયા 100 જમા કરવાના, ત્યાંથી તમને પાસ આપે છે। અને જો રાત્રિ રોકાણ કરવું હોય તો એના માટે પણ સસ્તા ભાડાની અંદર સુંદર અને ચોખ્ખાઈપૂર્ણ સરસ મજાની વ્યવસ્થા છે। આ બધા રૂમો છે। કોઈ પણ રાત્રિ ભટકી ગયેલો માણસ, હેરાન થઈ ગયેલો માણસ, કોઈની ગાડી બગડી હોય, બરાબર, કોઈ ક્યાંથી આવતું હોય તો ત્રિમંદિર આવી જાય એટલે રાત્રિ વિશ્રાંતિ માટે સુંદર વ્યવસ્થા છે। સવારે ચા નાસ્તો વગેરેની વ્યવસ્થા છે। આ મંદિરની બીજી તરફનો ગાર્ડન છે અને સાંજે તો અહીં જૂનાગઢવાસીઓની ભીડ સારી એવી હોય છે, એટલે જમવાનું સારું, રોકાવાનું સારું, સ્વચ્છતા સારી, સ્ટાફ સારો, અને બિલકુલ પણ આ તમે જ્યાં જમો છો ને ત્યાં બિલકુલ ચોખ્ખાઈ, ડાઇનિંગ ટેબલ, ખુરશી, અને જોઈ શકો તમે દાળ ભાત શાક રોટલા રોટલી, થાળી કેટલી ચોખ્ખી, પીરસવાવાળો સ્ટાફ છે એ પણ વ્યવસ્થિત રીતે ભોજનને પ્રસાદ માનીને આ લોકો જમાડે છે। અને ન જેવું શુલ્ક, 100 રૂપિયાનો તો નાસ્તો પણ નથી થતો। અને આ છાશ જેટલી તમારે પીવી હોય એટલી છાશ, ધાણા જીરું, મસાલો, નિમક વગેરે। આ મંદિરની પાછળનો ભાગ, એમના તમે દર્શન કરી શકો। પછી તમને હવે હું મંદિરે લઈ જાઉં છું, એટલે આપણે મંદિરના દર્શન કરીએ। ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી છે, એમનું પણ પાલન કરીએ। આ ભોજનનો હોલ છે જેને આપણે આપણી ભાષામાં ભોજનાલય કહેવામાં આવે છે। પાસ લઈને અંદર જશો એટલે સીધી ડીશ આપશે, પછી તમને દાળ ભાત શાક રોટલી સંભારો છાશ વગેરે પીરસવામાં આવશે। પછી તમારે એઠું કણ પણ મૂકવાનું નહીં। અમારા ગુરુ મહારાજ કહેતા,
ખા જાઓ મનભર, બિગાડો નહીં કનભર. એટલે બગાડ કરવો નહીં જરા પણ, અને જેટલું જોઈએ એટલું તમારે તમારા હાથે લઈ લેવાનું. એ લોકો પીરસીને આપશે. હવે ચાલો મંદિરે જઈ. સુંદર સરસ મજાની સીડી. મંદિર પણ ભાઈ ખૂબ સુંદર, અત્યધિક સુંદર મંદિર છે. આ એનું પ્રાંગણ છે, પટાંગણ. આપ દર્શન કરી શકો છો. અહીંયા પણ બેઠક વ્યવસ્થા સુંદર સરસ મજાની ગોઠવવામાં આવી છે. ત્યારબાદ આ મંદિરની 3 સીડી ચડીને આપણે જઈએ એટલે હવે મંદિરમાં ઉતરતા જ દ્વારમાં પ્રવેશ કરો એટલે તરત જ ડાબા હાથ તરફ આખી પુસ્તકાલય, લાઇબ્રેરી અને વિનામૂલ્યે 1 પણ રૂપિયો લીધા વગર તમને વાંચવા માટે પુસ્તકો મળી શકે છે. એ તમે નિહાળી. સુંદર સુવાક્યો દાદા ભગવાન દ્વારા રચિત લખેલા છે અહીંયા. ખૂબ વિશાળ લાઇબ્રેરી. મનની શાંતિ તમારે પ્રાપ્ત કરવી ને તો આ જગ્યાએ ચોક્કસ આવવાનું. આ દાદા ભગવાનનું ચિત્ર છે. આ નીરુબેન જે દિવંગત થઈ ગયા છે હવે તો. પ્રવેશતાની સાથે જ મા ભગવતી પદ્માવતીમ ચિંતે એમની આરસની સુંદર સરસ મજાની મૂર્તિ છે. ત્યારબાદ નંદી મહારાજ, કૂર્મનારાયણ એટલે કાચબો, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ એમના દર્શન કરી અને તમને હવે ભોલેનાથના દર્શન કરાવું છું. ઓમ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય વશમાંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. માતાજી, પાર્વતી, અન્નપૂર્ણા, ઉમા, જેટલા નામ આપ્યું એટલા ઓછા. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. માતા અન્નપૂર્ણા, શિવજી, ગણપતિ, હનુમાનજી એમના દર્શન કરી અને દાદા ભગવાનનું ચિત્રજી છે, એમના ચરણારવિંદ છે, એમના દર્શન કરીને આપણે આગળ વધીએ. ત્યાં જે 24 તીર્થંકરો થઈ ગયા છે એમાંના તીર્થંકરોની બધી મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવેલી છે. અને ત્યારબાદ માતા પદ્માવતી અને વર્તમાન સિમંદર સ્વામીના હવે તમને હું દર્શન કરાવું છું. આ બેહૂબ મૂર્તિ છે ભાઈ. એટલી પ્રસન્નતા હૃદયથી થાય છે કે આમ રોમાંચિત થઈ જાય છે હૃદય આખું. દિવ્ય મૂર્તિ છે, વિશાળ મૂર્તિ છે. આ તો થોડી આખી કેમેરામાં આવે એમ નથી, એટલે તમને આ રીતે હું દર્શન કરાવું છું. ભગવાનના કુંડળ, સિમંદર સ્વામીના મુકુટ, ઉપર છત્ર, બરાબર. જો આટલું તો માંડ આવે છે કેમેરામાં. ખૂબ દેદીપ્યમાન અને ભવ્ય સિમંદર સ્વામીનું આ મંદિર છે, બરાબર. એમના તમે દર્શન કરી શકો છો. ત્યારબાદ હવે એક બીજું બાજુમાં જ મંદિર આવેલું છે, એમના દર્શન કરીએ, બરાબર. આ ખોડિયાર માતાજીની મૂર્તિ ખૂબ સુંદર સરસ મજાની. આ અંબાજીની, વાઘેશ્વરી માતાજી, અંબાજી, વાઘેશ્વરીજી. હવે આપણે આગળ ચાલશું એટલે માતાજી એમના દર્શન કરીએ આપણે. હવે આપણે તિરુપતિ બાલાજી, ત્યારબાદ ભગવાન અખિલ બ્રહ્માંડ નાયક, પાલક પોષણ રક્ષા કરતા ભગવાન વિષ્ણુ યોગેશ્વર અને શ્રીનાથજી, બધા દેવતાઓ અહીંયા બિરાજમાન છે. એમના દર્શન કરી અને આપ ધન્ય થાઓ. એક વખત તો તમે ચોક્કસ આવવું જોઈએ. જૂનાગઢ બાયપાસ રોડ ઉપર આ મંદિર આવેલું છે, બરાબર. અને ત્રિમંદિર લગભગ દરેક સિટીની બારોબાર જ તમને જોવા મળશે. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ નમ્ર વિનંતી કે હાઈપનું બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો નવા વિડીયોમાં પાછા મળશું. જય ગિરનારી, જય માતાજી.